સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કાપડના વેપારી સાથે ટોળાએ મારામારી કરી હતી। વેપારી સાથે પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારી કરવામાં આવી હતી। તો ગોડાદરા પોલીસમાં મારામારીની ફરિયાદ પણ કરવામાં આવી છે। ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે તપાસ પણ આરંભી દીધી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વેપારી પર હુમલો કરવામાં આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, વેપારી સાથે મારામારી કરવામાં આવી છે, આખરે ઘટના શું હતી? બિલકુલ, સુરતમાં કોઈ પણ વિસ્તારમાં જાઓ, અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સામાન્ય વ્યક્તિ જો રસ્તેથી જતો હોય છે તો અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવતો હોય છે। વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ અને વર્ચસ્વ સ્થાપવા માટે આ કૃત્ય કરતા હોય છે। જ્યારે ગોડાદરા વિસ્તારમાં એક કાપડના વેપારીને ટોળાએ સામાન્ય બાબતે બોલાચાલી શરૂ કરી અને જોતજોતામાં આ ટોળા દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। જોકે હવે સીસીટીવીના આધારે ગોડાદરા પોલીસે વેપારીની ફરિયાદ લઈ આ ટોળામાં માર મારનાર લોકોની શોધખોળ શરૂ કરી છે। સુરતનો કોઈ પણ વિસ્તાર હોય, અસામાજિક તત્વોનો આતંક આ રીતે સામે આવતો હોય છે। પોલીસ ગમે તેટલું પેટ્રોલિંગ કરે, અસામાજિક તત્વો પર લગામ કસવા માટે તેમના વર્ગો લગાવે, પણ સુરતમાં અસામાજિક તત્વો સુધરવાનું નામ નથી લેતા। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો। તો શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો અને ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો આ બનાવ સામે આવ્યો છે। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કરવામાં આવ્યો હતો। સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો શાકભાજીની ખરીદી કરવા આવેલ ગ્રાહક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પહેલા રકઝક સર્જાઈ અને ત્યારબાદ આ જે ગ્રાહક છે તેના દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો છે। ખંભાળિયા માર્કેટ યાર્ડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શાકભાજી ખરીદવા આવતા સમયે આ જે માથાકૂટ છે તે સર્જાઈ હતી। બંને વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ સુરતની ઘટના, બીજી તરફ દ્વારકાની એ ઘટના। સુરતમાં વેપારી પર હુમલો કરવામાં આવે છે, જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા હુમલો કરવામાં આવે છે। બીજી તરફ દ્વારકાના એ દ્રશ્યો કે જ્યાં ગ્રાહક શાકભાજી લેવા માટે આવે છે અને શાકભાજી લેતી વખતે રકઝક થતા ગ્રાહક દ્વારા વેપારી પર હુમલો કરી દેવામાં આવે છે। દાહોદમાં અજાણ્યા વાહનની અડફેટે બેના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ભીટોડી ગામે હાઈવે પર અકસ્માત સર્જાયો। તો બાઇક પર સવાર બેના મોત નિપજ્યા છે। એક સારવાર હેઠળ છે। અકસ્માતમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે। એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। તો ઘટનાને લઈને પરિવારમાં લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે। મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, અકસ્માતની આ ઘટના સર્જાઈ છે, હાલ શું પરિસ્થિતિ? બિલકુલ કહી શકાય કે દાહોદના જે ભીટોડી અમદાવાદ ઇન્દોર હાઈવે છે ત્યાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા ત્યાં અકસ્માત સર્જાયો હતો અને બાઇકને જે અકસ્માત સર્જાયો હતો તેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ભીટોડી હાઈવે પરથી પસાર થતી વખતે જે બાઇક પર સવાર 3 વ્યક્તિઓ હતા અને ત્યાં અજાણ્યા વાહને તે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક જે યુવક છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને એક હાલ સારવાર હેઠળ છે। જો કે કહી શકાય કે હાલ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર જિલ્લાને કચ્છ સાથે જોડતા મુખ્ય રસ્તા પર બ્રિજના અધૂરા કામથી હજારો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ આ બ્રિજ બંધ કરીને સમારકામ શરૂ કર્યું હતું અને આ કામ 90 દિવસ સુધીમાં પૂરું કરવા માટે જણાવ્યું હતું, પરંતુ સમય મર્યાદા વીતી ગયાના 15 દિવસ પછી પણ કામગીરી અધૂરી છે। બ્રિજ બંધ હોવાથી વાહન ચાલકોને કેનાલની બાજુમાં આવેલા અત્યંત બિસ્માર ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેનાથી દુધરેજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરેન્દ્રનગર લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। 3 મહિના ઉપર ચાલુ થઈ ગયા હોવા છતાં પણ આ પુલનું કામ હજી પૂર્ણ થયું નથી અને
જે આપવામાં આવેલ ડાયવર્ઝન લગભગ 2 થી 2.5 કિલોમીટર દૂર અને એટલી હાલતમાં ખરાબ છે કે ધૂળની ડમરી, લોકો એટલા બીમાર પડી રહ્યા છે કે ના પૂછો વાત. અને છેલ્લા અહીંથી આજ પુલ ઉપરથી લગભગ અંદાજે રોજના 2 થી 3 હજાર વાહનો આજથી પસાર થઈ રહ્યા છે, ત્યારે લોકોને ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બધા પબ્લિક ને ફૂલ તકલીફ પડે છે, બરોબર. અહીંયા બાકાતરી, ધાંગધ્રાથી, ખોડુથી જે માણસો આવે જાય એને તકલીફ પડે છે. બીજું રિક્ષા વાળા ભાડા ડબલ કરી નાખ્યા છે, બરોબર. અહીંથી જયારે નીકળે માણસો ત્યારે અહીંયા પેલો જયારે પુલ આગળનો ભર્યું ત્યારે આ પારી ઉપરથી ઠેકીને જતા હતા બધા, એમાં એક દીકરી પડી ગઈ. એ તો ભાગશાળી કે એનો પગ પેલા પિલરના ઓલામાં ભરાઈ ગયો તો બચી ગઈ, બરોબર. આ કઈ કામ કરતા નથી ને કેદી કરે પૂરું એનું કઈ નક્કી નથી. સુરેન્દ્રનગર નજીક દુધરેજ નર્મદા કેનાલ પર આવેલો પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા આ પુલ સમારકામના નામે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે તંત્ર દ્વારા 90 દિવસમાં આ બ્રિજનું જે છે રિપેરિંગની કામગીરી છે પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યાં કામની બહાર એક મસ્ત મોટું બોર્ડ પણ મારી દેવાયું હતું કે આ પુલનું કામ છે માત્ર 90 દિવસમાં પૂર્ણ કરી અને રાબેતા મુજબ છે એ પુલ ફરીવાર શરૂ કરવામાં આવશે. પરંતુ આ કામગીરી જે 90 દિવસની સમય મર્યાદા હતા તેને પૂર્ણ થઈ જવા છતાં હજુ સુધી છે એ પુલ છે રાબેતા મુજબ વાહન ચાલકો માટે ફરી શરૂ કરવામાં ન આવતા સુરેન્દ્રનગરથી ધાંગધ્રા, કચ્છ સહિતના જે વિસ્તારો છે તે તરફ જતા રોડના હજારો વાહન ચાલકો છે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ બ્રિજનું કામ છે એ પૂર્ણ કરી અને રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. છોટાઉદેપુરમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો અને બોડેલી એપીએમસીમાં વીજ પોલ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે. તો વીજ પોલ નમી પડતા અવરજવર કરતા લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યું છે. રવિવારી હાટ બજારને લઈ એપીએમસીમાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે, તો જર્જરિત વીજ પોલને નવો નાખવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે, કારણ કે ત્યાંથી મોટી સંખ્યામાં લોકો પસાર પણ થતા હોય છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, વીજ પોલ આખો નમી ગયો છે તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે. શું કામગીરી કોઈ પણ પ્રકારની નથી થઈ રહી? જી કોમલ, ખાસ કરીને બોડેલી જે ગામ છે તેનું એપીએમસી જે આવેલું છે, જે એપીએમસી ના સેન્ટરની અંદર જ એક વીજ પોલ જે છે તે નમી પડ્યો છે અને વચ્ચેથી તૂટી ગયો છે. એટલે જે એની ઉપરથી વાયર જે જાય છે તેઓ જ નીચે નમી ગયા છે, એટલે લોકોને અવર જવર માટે હાલાકી પણ પડી રહી છે. જીવનું જોખમ તો એ માટે કહેવાય કારણ કે આજે જ્યારે રવિવાર છે અને જે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી જિલ્લાની અંદર હાટ બજારો ભરાતા હોય છે, ત્યારે બોડેલીના એપીએમસીની અંદર જ આજે રવિવારનો હાટ છે. મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો પણ હાટ બજારમાં આવ્યા છે, પરંતુ આજે આ વીજ પોલ જે છે તે તૂટી ગયો છે, નમી પડ્યો છે, એટલે ચોક્કસથી જીવનું જોખમ કહી શકાય. આજે એપીએમસી ની અંદર કપાસની ગાડીઓ પર લઈને લોકો આવતા હોય છે, એટલે ચોક્કસથી આજે તો રવિવાર છે, કાલથી ગાડીઓ પણ ચાલુ થશે, એટલે એક જોખમ કહી શકાય. પરંતુ હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. જલ્દીથી આની કામગીરી કરવામાં આવે અને જે વીજ પોલ જે તૂટી ગયો છે એની જગ્યા પર નવો વીજ પોલ નાખવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે. સાથે સાથે જે એપીએમસી નો વિસ્તાર છે, એપીએમસી ના વિસ્તારની અંદર જે પણ વીજ પોલ છે જે જર્જરિત છે, જૂના છે, તેને કાઢીને નવા નાખવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. જી કોમલ. સહેજબ, જે આ વીજ પોલ છે તે નમી પડ્યો છે, કેટલા દિવસથી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે? આસપાસના લોકોને કેટલી હાલાકી અને શું આજુબાજુના વિસ્તારમાં પણ હજુ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ખાસ કરીને કોમલ, જે આજે એપીએમસી ની અંદર જે વીજ પોલ જે છે તે ગઈકાલથી નમી પડ્યો છે, તૂટી ગયો છે, તેની રજૂઆત પણ એપીએમસી દ્વારા કરવામાં આવી છે, પરંતુ એમજીવીસીએલ જે છે હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી અને આ વીજ પોલ જે છે તેને ત્યાંથી ખસેડવામાં આવ્યો નથી અને નવો પોલ મૂકવામાં આવ્યો નથી. એટલે આસપાસના વિસ્તારના લોકો તો સહિત એની સાથે આજે જે રવિવાર છે અને હાટ બજારની અંદર મોટી સંખ્યામાં લોકો જે આવતા હોય છે, એટલે જીવનું જોખમ તો કહી શકાય. અને આ જે પ્રમાણે એમજીવીસીએલના જે વીજ પોલ જે છે તે જૂના હોય, જર્જરિત હોય, તેને એક લાકડાનો થંભ હોય કે લોખંડના પાઇપ હોય તેના વડે જે મૂકવામાં આવે છે, ખરેખર એક જીવના જોખમ કહી શકાય, તેને હટાવી દેવામાં આવે અને નવા પોલ મૂકવામાં આવે તે ખૂબ જરૂરી છે. જી કોમલ. જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો, તો થોડા દિવસ પહેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આવી ચડ્યો દીપડો અને દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે તો દીપડાની દહેશત જોવા મળી રહી છે અને જેના કારણે જે આસપાસના સ્થાનિક લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો ત્યારે જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે તો ઇજાગ્રસ્ત થતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। સતત વન્ય પ્રાણીઓના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ પણ કરી છે। 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાતીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો। એક બાઈની ગાડી પાછળ હતી એમાં બાઈ મારા ઘરેથી બાઈ બસી ગઈ નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે। તો અમારે ઘરે રહેવું કે ન રહેવું રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો થયો એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો। અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો।